બધાય આપણે બધું ભૂલી જઈએ પણ એક ભૂલને યાદ ના કરીએ, ખુદને યાદ ના કરીએ અને બીજા આગળ ફાંફા મારીએ તો આવા ધંધા પણ પ્રોગ્રામમાં પર કરીએ પણ એને કોઈ વિગત આવવાનું નથી. આ શિક્ષણની વાત કરું મિત્રો, બાબા સાહેબે શિક્ષણને જે મહત્વ આપ્યું હતું એનો સારો પ્રસંગ જે માટે આવો પ્રોગ્રામ સાહેબ ત્યાં મુંબઈમાં ગોઠવાયો હતો અને આવા નાના નાના બાળકો એમની માતાઓ બધા ત્યાં હાજર હતા. બધા છોકરાઓના મા બાપને લઈને આવેલા. એક દીકરી ઉત્તમ કામલેકર અને પત્રકાર હતા, એના પ્રસંગ હતો. એ પોતે આમ સભાના અધ્યક્ષ હતા. ત્યારે બધા ત્યારે એક દીકરી છે ને તેજસ્વી લાગે પણ એકલી ફરતી હતી. એટલે બધા અધ્યક્ષે પૂછ્યું સભાના મારા જેવા મહેમાનોએ કે બેટા તું એકલી કેમ ફરે છે? થોડી શાંતિ રાખજો મિત્રો. ઓ બાબા વડીલ, ઓ આગલી લાઈનના વડીલ, વાતો ઓછી કરો. હા, મેં બહુ મહેનત કરીને આગળ છે, બધું જરા સાંભળો. તો એને પૂછ્યું કે બેટા તું એકલી કેમ આવી છે? તારી જોડે કોઈ નથી? એમને સારું જે પૂછ્યું કે તારા મા બાપ કોઈ તારા સગાવાલા નથી? જો શિક્ષણની તાકાત કેટલી હોય છે. એક છોકરી જવાબ આપે તો કોને જવું હતું? મારી સાથે તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર આવે અને એટલી છું નહીં આ દુનિયામાં. તો મિત્રો આજે આપણે એક જ શીખવાનું છે. બાળકો તમને કહું છું, કાલે તમે મોટા એડવોકેટ બનો, કાલે તમે એન્જિનિયર બનો, ડૉક્ટર બનો, આઈપીએસ અધિકારી બનો અને જો થોડા આડાવડા થાય તો તમે ધારાસભ્ય પણ બની જાઓ. પણ એ વખતે તમને કોઈ પૂછે ને કે તમે કેમ એકલા છો, સમજો તમારી જોડે કોણ છે, તો તમે કહેજો કે અમારી જોડે ઈશ્વરીય દોડિયા છે, અમારી જોડે જયવીર છે અને એની કોઈ તાકાત તમને મદદ કરતા આટલો એમનો શ્રમ છે તમારી પાસે. હું તો સાહેબ 15 વર્ષથી છું. ઈશ્વરીય દોડિયા એકની એક જ જગ્યાએ આજકાલ એ માણસ ધારે તો કોર્પોરેટર બની શકે, હા, અનામત પર મેયર બી બની જાય. બીજા બધા ધારાસભ્યની ટિકિટ દોડતા લઈ આવે તો એ તો દોડતા નહીં પણ ઘેર બેઠા આવીએ. પણ એને શિક્ષણ નથી શીખાય. બાબા સાહેબે કહ્યું શિક્ષણ આપો, આપો તો ફૂટી નીકળે. તો તમારી સાધના પાછળ એક એક મા બાપને કહું છું, છોકરાના મા બાપ આ છોકરા એમને નથી ભણતા. હા, એમની પાછળ ઢોલિયા સાહેબ અને એમની જે ટીમ છે જયવીરની ટીમ, હા, એ આખી ટીમની જે મહેનત છે એ આમાં તાકાત લાવો. તમે જ્યારે પણ અધિકારી બનો, બહેનો ભાઈઓ, તમને પણ કહું કે તમારો દીકરો કાલે 2-5 હજાર 50,000 લાખ કમાતો થાય અને તમારે ઘેર ગાડીઓ આવે, તમારે ઘેર સ્કૂટર આવે તો એને તમે ઝાંઝરકા લઈ જાઓ તો મને વાંધો નથી, હા, તમે કેસરડી લઈ જાઓ તો મને વાંધો નથી. પણ એ પહેલાં જો તમે હિતેન્દ્ર દોડિયાના ઘરે જઈને એના જે પગ છે ને એના તળિયા તમે એમાં દર્શન કરજો તો તળિયામાં આખા ભીલ દર્શનની તમને તાકાત મળી જશે. પણ આપણે નથી કરવું. પૂજ્ય સાહેબને આજે જ આપણે યાદ કરીએ, મેં એના પગ જોયા છે. હા, એ માણસનો ત્યારે એકલો ચાલતો જવું ને ત્યારે વરસાદના પાણીમાં એના પગ પડ્યા હોય. આ ચોમાસામાં છે ને આ જોડે કેટલી તકલીફ હોય છે. આપણે તો જય જય કરી ઘરે એસીમાં પડ્યા રહીએ. એ માણસને મેં તાપમાં ચાલતો જોયું, એ પગમાં એને ફોલ્લા પડ્યા. એ ફોલ્લા આપણા માટે તીર્થસ્થાન છે, સમજો તમે. એ ફોલ્લાને તીર્થસ્થાન કરશો ને એ દિવસે આંબેડકર આ દેશમાં જીવન છે. બાકી તો હર હર મહાદેવ કરીને આપણે જતા રહીએ, કઈ નેતા. હા, આવા નેતા તમે નથી ઓળખતા નેતાઓ. તમે ડાયરાવાળાને ઓળખો છો, તમે પેલા દાખલા વગાડે એને ઓળખો છો, તમે પેલા ડીજે વાળાને ઓળખો છો. સાહેબ રૂપિયાની નોટો ઉઠે. હા, આ બે છોકરાઓ હતા યુવાના 15 વર્ષના, ત્યારના એમનો સંઘર્ષ જુઓ. 20 વર્ષે તો તમે બધા તગડા થઈને લગન કરીને ચોટીલાઈ લઈ આવો અને તમારા હાથ ફેરાય ફરી આવો અને આપણે નહીં ઓળખો. તમે પેલા ડાયરાના કલાકારને ઓળખશો કે આવશે ને તમે હોવાની નોટો ઉઠાડશે. હા, ગણપતિનું ભજન ગાશે ને સ્વામી સુંધારા ગાશે. આપણે આંબેડકરને ભૂલી જવાના. જય ભગવાન કરે. આપણા નાટકો બંધ નહીં કરીએ ને ત્યાં સુધી બાબા સાહેબ જોડે આપણે સન્માન કરી રહ્યા છીએ. આપણા નેતાઓ જોડે આપણે સન્માન કરી રહ્યા છીએ. આપણા જે
જિલ્લાના બધા કાર્યકર્તાઓ છે અથવા તો જે જીમ છે એ લોકોને આપણે છેતરપિંડી કરી રહ્યા. શિક્ષણ એવું બનાવો, હા, એ શેરનીનું દૂધ હતું બાબા સાહેબે કહ્યું હતું ને, એમાં આપણે ના પડીએ. આજે 14મી એપ્રિલ ભાઈ રાહુલભાઈ, હું જ્યારે ડીજે વાગે છે ને ત્યારે મને પરમાર સાહેબ આપણા યાદ આવે છે, રમેશભાઈ પરમાર. આપણને ખબર જ નથી આપણે એમનું જાન લેના ડીજે હતું. હા, એ કંઈ ગણેશ ઉત્સવ, ગણેશ ચતુર્થીના એ વાગતા હતા એમના ઘર પાસે. આપણા જ લોકો પાછા આટલી બધું ગણપતિની પૂજા સમજો તમે. ગણપતિને તમે જ દિવાળો છો. હા, બાબા સાહેબે કહ્યું કે હું ગણપતિ ગણેશને નહીં માનું, તો આપણે સૌથી પહેલાં એના માનીએ છીએ. એક પતે તો આપણે દશામાના પાસે માનીએ છીએ. દશામાં ઊંઘવા જાય કે આપણે પાછા સંતોષીમાને ઊભા કરીએ છીએ. હા, આમાં ને આમાં તમારી જિંદગી જાય છે મિત્રો. તો આ બધી વસ્તુ બંધ કરવી પડશે. આંબેડકરવાદ આજે સાહેબ આંબેડકરવાદથી નથી ઓળખાતો. આજે દાખલા, ડાયરો અને ડીજેને લીધે આપણે સૌથી આ જુવાન છોકરાના કલ્પના કરવા જુઓ છો. આપણે અહીં ચહેરા મોડા સારા લાગે, એમનું દાંપત્ય જીવન તમે જુઓ. તમે તો લેર કરો છો ઘેર જઈને, ગાડીઓ હોય છે, બંગલા હોય છે. આ 4 પેલાની વાત કરી ને, ઘેર 4 ગાડીઓ. તો અમારો મહેશ પરમાર આપણી સાથેનો કાર્યકર, નાનો એ 15 વર્ષનો, ત્યાં સુધી એમાં કરે જે તમારું અનામત છે ને તમારા માટે, જે તમારા મા બાપ સાહેબ બન્યા છે, તમારા સગાવાલા, તમારા મામા ભાણેજ બધા સાહેબ બન્યા છે ને, એ આવા લોકોનું બલિદાન છે. 15 વર્ષે અમારે 20 વર્ષે જેલમાં ગયેલો મહેશ સાહેબ. મહેશ તો હજુ નસીબદાર છે. તમે ઉભા રહો તો તમને 2000 વોટની કોઈ ના આપે, સમજો. શું કે આંબેડકરવાદને આ લોકોને કોઈ જાતનું છે જ નહીં. આમાં આવો તમે, અમે બોલાવ્યો ત્યારે આવી જાઓ. બધા આ નેતાઓ કેવી રીતે હોય, કોઈને ઘેર કે 5 ગાડીઓ નહીં, આ બધા નાખી દીધું છે. જે મળે પહેલાં આંબેડકરવાદમાં. તમારા છોકરા ભણે એમાં. આપણો છોકરો સાહેબ થાય તો કે અમે તમારી મહેનતથી ડૉક્ટર કરો. અરે ડફોડ તો ડફોડ જ હતો. તારા મા બાપમાં તારાથી વધુ બુદ્ધિ હતી. તારી જૂની પેઢીમાં, દાદા દાદીમાં વધુ બુદ્ધિ હતી. તો એ કેમ આગળ ના આવે? હા, એ કેમ ડૉક્ટર ના બની શક્યા? એમ કલેક્ટર કેમ ના બની શક્યા? તમારો અહીંનો જ વિદ્યાર્થી છે ને, અનામત આંદોલન ચાલુ હતું 84. હા, ત્યારે કડિયા કામ કરતો રહેતો, નામ ભૂલી ગયો, એ તો બૌદ્ધિક છે. કડિયા કામ કરતો તો છોકરાઓ તમારા માટે લડ્યો કે દલિતોને અનામતની સાથે સાથે હોસ્ટેલ મળવું જોઈએ અને ઓપન મેરિટ મળવું જોઈએ. ઓપન મેરિટ એટલે શું કે અમારો હક હોય. સામાન્ય સીટ પર અમારો છોકરો જો એટલા માર્ક લાવે તો એનો નંબર પહેલો લાગવો જોઈએ. આપણે પૂછીએ છીએ ગાંધીનગરમાં પહેલો ગોળીબાર થયો ને, ત્યારે પહેલી ગોળી તમારા મજૂર ગામના એ દીકરાને વાગી હતી. ત્યારે આપણે બધા કર્યા શું લંગડો થયો ત્યારે એનો કોણ સમજાય. અને આપણે અત્યારે ડાક્ટર, કલેક્ટર થઈ શકીએ છીએ. અમારી વખત સાહેબ અમે લડ્યા, જેલમાં ગયા, અમારા માથા ફૂટ્યા, ત્યારે જે તેને એક જણને પ્રમોશન મળ્યું. હા, સીધું ડીએસઓ નું પ્રમોશન મળ્યું. ત્યારે તે સીધા ઝાંઝરકા 500 એને ચડાવ કરવા ગયા હતા કે આપણે કોઈ ટીકા નથી કરતા, પણ તમે કોઈ આપણે જે તમારા માટે લડ્યા, જે જેલમાં ગયા, એમના બૈરા એમ કે આ આંદોલન કાઢ્યું. હા, બધાના જીવન સુખી નથી હોતા. આ છોકરાઓને મને ખબર એમના બંનેનો એ તપાસ તો તમે ક્યાંક પડે છે. આનું શું ખાવું એ તકલીફ છે, છતાંય આ લોકો વળગી રહ્યા છે આંબેડકરવાદમાં. એટલે મિત્રો, કલ્પના એ નહીં કરો કે બાબા સાહેબે શું શું આપણા માટે કર્યું છે. આ છોકરાઓની જવાબદારી કરી રહ્યા. ઇતિહાસ માટે મજૂર કામ, પેલી બાજુ જઈ તો દાખલા લાગે છે, અહીં જઈ આંબેડકર બોલાય છે, આમ જાય તો પછાના ડાયરા ગોઠવાય છે. એ ડાયરાના કલાકાર કેવા પાછા? એક કલાકારને પૂછ્યું કે બાબા સાહેબ તો કેમ કે કહેતો? હા, આ તારો આ બધો પ્રચાર છે તો બાબા સાહેબ નથી. સાહેબ ગુજરાતનો ટોપનો ડાયરા. એને પૂછ્યું કે આ બધો આંબેડકરનો પ્રચાર છે. એટલે એને નફટ થઈને કીધું સાહેબ, ઢોડિયા સાહેબ, એને નફટ થઈને કીધું કે મને ગળું તો આંબેડકરે નથી આપ્યું. ગળું તો મારું છે કે આંબેડકર ક્યાંથી ગળું? અરે ભાઈ, તું આંબેડકરમાં તો તારા ગળામાં ગળું નહીં, તું મેળવી નથી અને તું એમાં આ બધા ભૂલી જાય છે. આપણે એમને યાદ કરવા મજૂર કામમાં છે ને, અહીં તમારે બાબા સાહેબના ત્યારે 3 ઉમેદવારો ઉભા હતા એ જમાના.
આજથી 70-80 વર્ષ કરે સમજો ને, ત્યારે એમાં હુમલો થયો. આપણા દલિતોએ 3 ઉમેદવાર પર હુમલો કર્યો, એમાં 2 જણ શહીદ થયા. 2 જણને ઉભા વધીને નાખ્યા. અહીંને જે ચાલી હતી. તો આ પરિસ્થિતિમાં મિત્રો આપણે એટલું યાદ રાખીએ કે બાબા સાહેબ આપણે ભગત છીએ, શિક્ષણ આપણે વધારીએ. એક સરસ કવિ છે, ભાઈ બેસી જાવ બધા, અમારે દર વર્ષે આ તકલીફ હોય, દર વર્ષે આ તકલીફ શાંતિથી સાંભળતું જ નથી. તો પછી મારે મિત્રો ઘણું બોલવું છે, પણ આમાં તો એટલું બોલવાની મજા આવે. પણ એટલું યાદ રાખજો કે બાબા સાહેબને પરાજય આંબેડકરવાદી કોઈ દિવસ પણ નહીં સ્વીકારે. કારણ કે અમને ઘણી વાર થાય છે, એક સરસ પંક્તિ છે કે મને એમ થાય છે કે હું પરાજય સ્વીકારી લઉં, મને એમ થાય છે કે હું પરાજય સ્વીકારી લઉં, પણ આ મારા ભીના સવાસે શું કાઢી છે એનું છે. આયોજકો તમે બી આમને શાંત કરી શકતા. મારે બોલવું તો થોડું સારું પણ પ્રવચન લખાવું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. અને દરેક પરિસ્થિતિ પર આપણે રાખવું પડે. આ છોકરાઓ આપણે સંસ્કાર કરીએ, આપણી ફરજ માણસ થેન્ક યુ.